બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. તેમજ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે. ત્યારે આજે 24 એપ્રિલના રોજ પાલનપુર માર્કેટયાર્ડમાં ખેડૂતો ઘઉં, બાજરી, ચણા, એરંડા, રાયડો, વરિયાળી, ઈસબગુલ, મકાઈ, રાજગરો જેવા પાકને લઈ પાલનપુર માર્કેટયાર્ડમાં વેચવા માટે આવ્યા હતા. આ તમામ જણસીની કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ઘઉંની 1458 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 564 રૂપિયાનો બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે બાજરીની પણ 16 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 465 રૂપિયાનો બોલાયો હતો. તેમજ પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ચણાની પણ 29 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1291 રૂપિયા બોલાયો હતો. તેમજ પાલનપુર માર્કેટયાર્ડમાં આજે એરંડાની પણ 3785 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1131 રૂપિયાનો બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ 765 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1016 રૂપિયા બોલાયો હતો. તેમજ પાલનપુરમાં આજે વરિયાળીની પણ 315 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 5650 રૂપિયાનો બોલાયો હતો. તેમજ પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ઈસબગુલની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2125 રૂપિયાનો બોલાયો હતો. તેમજ પાલનપુર માર્કેટયાર્ડમાં આજે મકાઈની પણ 93 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 434 રૂપિયા બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ 459 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1401 રૂપિયા બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ખેડૂતો ઘઉં, બાજરી, ચણા, એરંડા, રાયડો, વરિયાળી, ઈસબગુલ, મકાઈ, રાજગરા જેવા પાકને વેચવા માટે આવ્યા હતા, જેમાં સૌથી ઊંચા ભાવ વરિયાળી પાકના બોલાયા હતા. ઊંચા ભાવ વરિયાળીના પાકના બોલાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. તેમજ અન્ય પાકમાં પણ ખૂબ જ સારા ભાવ હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.